ગિરિરાજની ગોદમાં વસેલી શાશ્વત નગરી પાલિતાણા ખાતે તળેટી વિસ્તારમાં આવેલા સ્વધર્મ નિવાસ ધર્મશાળામાં પરમ પૂજ્ય ગુરુદેવ ખત્તર ગચ્છાધિપતિ જૈનાચાર્ય 1008 શ્રી પૂજ્ય જીનચંદ્ર સુરેશજી મહારાજની પાવન નિશ્રામાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 31 જાન્યુઆરીથી શરૂ થયેલા મહોત્સવ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં વિવિધ ભક્તિમય કાર્યક્રમોની વણઝાર જોવા મળશે। આ 14 દિવસીય મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે, જેમાં મુખ્યત્વે સાધર્મિક અને વાત્સલ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો, જૈન સમાજની એકતા અને સંસ્કારોને ઉજાગર કરતા કાર્યક્રમો, ભક્તિ સંધ્યા અને વરઘોડા પ્રભુ ભક્તિમાં લીન થવા માટે સંગીતમય સાંજ અને ભવ્ય નગર યાત્રા યોજાઈ હતી। 2 દિવસનો ધાર્મિક કાર્યક્રમ હતો, શું કહો છો? આ ધાર્મિક કાર્યક્રમ સુરતવાળાએ અહીં આયોજિત કર્યો છે। સંસ્થા છે બિકાનેર કલકત્તા સત્ય સાધના કેન્દ્ર। સત્ય સાધના કેન્દ્રના કહેવાથી ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આનું આયોજન કરવામાં આવ્યું છે પાલિતાણામાં। સત્ય સાધના કેન્દ્ર માણસને જીવન કેવી રીતે જીવવું એ બતાવે છે અને એની 10 દિવસની શિબિર હોય છે। 10 દિવસ મૌન હોય છે અને 10 દિવસ ધ્યાન કરવાનું હોય છે। 10 થી 12 કલાક ધ્યાન કરવાનું હોય છે। એમાં તમને રાગ દ્વેષથી પર લાવવા માટે થઈને સંસ્થા દ્વારા એની ટ્રેનિંગ આપવામાં આવે છે અને એનાથી માણસનું જીવન ચારિત્ર આખું સુઘડ થાય છે। અને આપણે 30 અને 31 તારીખનો પણ કાર્યક્રમ હતો, એમાં શું કાર્યક્રમ કરવામાં આવ્યા? એમાં પહેલે દિવસે અહીંયા તળેટીની યાત્રા કાઢવામાં આવી હતી। તળેટીની યાત્રા કાઢ્યા પછી અત્યારે પાછું બીજે દિવસે પણ યાત્રા તળેટીની પહેલે દિવસે 31 તારીખે તળેટી દર્શન હતું। પાલિતાણા ક્ષેત્રંજય દાદા આદિનાથ દાદાનો તીર્થયાત્રા હતી અને બીજે દિવસે તળેટી દર્શન હતું અને એમાં અહીંયા આપણે 31 તારીખે ભક્તિ સંધ્યા હતી। અત્યારે સવારે એનું પણ મહારાજ સાહેબનું પ્રવચન ને એવું હતું। કોની નિશ્રામાં? નિશ્રા નામ? મહારાજ સાહેબનું નામ છે શ્રી જીનચંદ્ર સુરી મહારાજ સાહેબ અને એના સાનિધ્યમાં જ આ સત્ય સાધના આયોજિત કરવામાં આવે છે અને એ જ મહારાજ સાહેબ સત્ય સાધના શીખવાડવામાં આવે છે। હું સુરતથી વિરલ શાહ બોલું છું। અમારે અહીંયા ટોટલ 12 દિવસનો ઉત્સવ છે। એમાં 2 દિવસનો ઉત્સવ અમારો બહુ ભવ્યથી ભવ્ય હતો। એમાં ભવ્યથી ભવ્ય વરઘોડો હતો અને ભવ્યથી ભવ્ય મહારાજ સાહેબનો 53મો પાઠ ઉત્સવ હતો। પાઠ ઉત્સવમાં અમારે મહારાજ સાહેબનું ગુરુપૂજન બી ભવ્યથી ભવ્ય થયું હતું। હવે 2 દિવસનો અમારો જે મહોત્સવ હતો એ આજે સમાપન થયો અને હવે કાલે તારીખ 2 તારીખથી અમારે 10 દિવસની મૌન શિબિર ચાલુ થાય છે, સત્ય સાધના મૌન શિબિર। આ મૌન શિબિરમાં 10 દિવસ અમે સનાતન મૌન રહીએ છીએ। એમાં મનથી બી મૌન રહીએ છીએ, વિચારોથી બી મૌન રહીએ છીએ અને કરીબ 12 થી 14 કલાક અમે ધ્યાન સત્ય સાધના ધ્યાન કરીએ છીએ અને એમાં આપણે એમાં એટલો આનંદ અને ઉત્સાહ રહે છે અને આપણે આપણી સાથે રહેવાનો ખૂબ અનુભવ થાય છે, જે આપણે કેટલા સમયથી અનુભવ કરીએ છીએ। અને આ બધું અમારા શ્રી પૂજ્ય શ્રી જીનચંદ્ર શ્રી મહારાજ સાહેબની નિશ્રામાં થાય છે અને એમની અસીમ કૃપા છે કે અમને આ માર્ગ પર આગળ લઈ જાય છે અને આ માર્ગ પર અમારા જેવા અનેક મનુષ્યને આગળ લઈ જાય છે અને એમનો ધ્યેય એ જ છે કે જેટલા બને એટલા આ સત્ય સાધના શિબિર કરે અને એનું મંગલ થાય। આ શિબિરમાં આપણે કેટલા આરાધકો હતા? આ શિબિરમાં અમારે છે ને 150 થી 200 આરાધકો છે। આયોજન કોની થકી કરવામાં આવ્યું છે? આયોજન સત્ય સાધના કેન્દ્રથી કરવામાં આવ્યું છે। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલિતાણા, ભાવનગર।